હલો બોલજે. હલો. મજા આવે છે? આવો. કેવો અવાજ આવે છે? રેડી. વધારો? ના ના બરોબર. એટલું મસ્ત ગાજો વઢિયાર નો મોરલા તરીકે નોમ કરવાનું છે. વઢિયાર નો મોરલો. હા, વઢિયારી મોરલો. તમારી બાજુ સિંગર ઓછા છે ને કલાકાર? ઓય. હા. કેવું ગાહે કે પેલી રીત હોય તો અમારું કોઈ નથી રહ્યું. અમારું કોઈ નથી એવી અરજી કરીએ અમે. બોલજે શબ્દો. અમારો કોઈ નથી એવી અરજી કરી રે અમે. થોડો તાકાતે ગાજો ને. હા. હલો રોનક, હા. થોડો તાકાતે ગાજો. હા. અમારો કોઈ નથી એવી અરજી કરી રે અમે. રૂબરૂ આવી અરજી પીરવો બળે તમે. કેટલા ગીતો બનાવ્યા છે? છવી. સભી બનાવી નાખા આટલી ઉંમરમાં. ઓય. નિષ્ઠા થાય હો. ભગત ને આવી ગયા છે. જય બાબાની બોલાવી દેજો. જય બાબા રે. તમે બધા વઢિયાર હોય? એમ? મારો છોકરો નામ રોશન કરશે પાછું. ચાલો રોનક ગાજો ભાઈ. હા. દિલથી ગાજો પાછું. કોણ ધણી? ભૂકા ગાંઠા છે તું તો લ્યા. હે? જબર ગાય છો ભૂકા ગાંઠા છે. અમરતજી. પોતાને ગાંઠા એમ નહીં. તો આટલા દાડા ચોખ્ખું હોય કે વચ્ચે આયો ના ઝાબડિયા. બહુ મજબૂત ગાય. આટલી ઉંમર આવું ગાવું. તમે હવે પણ મેન જગ્યાએ આયા જ છો હવે. હોવ. હવે તમારો અમે રોલ કરી નાખશું અને સમાજને અમે લૂંટી લેવું. હોવ. હે? લોકોની સોચ એવી છે 4-5 જણા છે ને બહુ ખતરનાક માણસો છે. છોકરો સિંગર ગમે એવો કલાકાર બને ને તો આ ઘર નહીં છોડવાનું. ના ના એવું નહીં. ના નહીં છોડવાનું. ભલે ગમે એટલા રૂપિયા આવે તો તમને આ રજીસ્ટ્રેશન આવે ને હું તો સાચું કહું કોઈ દી આ ઘર નહીં છોડવાનું. ના ના એવું નહીં. બધા મરજીના માલિક છે એને જે કરવું એ કરી શકે. ના ના એટલે પછી તો રજા લેવાની પેલી લાગણી વસ્તુ જ આખી અલગ છે કે લાગણી આપણો રજીસ્ટ્રેશન સડાવે ને એ પેલું પૂછવાનું ગુરુ કહેવાય આપડા. અને આ તો ગબ્બરજી તો મારું એમ કે આ છોકરાનું ગીત બનાવે છે બાકી ના બનાવતા હોય તો આપડે કોઈથી સંબંધ શું કહું ક્યાં વાત, વાહ વાહ. સંગીતમાં રહેશો ને આ વિચાર રાખશો ને જીવનની અંદર કદી પાછા જો તમારો છોકરો છે ને એને તમારે સલાહ લેવાની કે કોઈને કાપણી નહીં કરવાની, હંમેશા માટે વિચાર સારા રાખવાના અને ગમે તારે છે ને જેનાથી તમે દિલથી સંબંધ રાખેલા હોય ને એ વ્યક્તિ હજી ભૂલે ને કોક દાડે કોમ આવે. અને અત્યારે લોકો તમે અંદર પેટે કે બહાર જાહેરમાં કોઈ બી નો વિરોધ કરતા ને સામેવાળા વ્યક્તિને બધી ખબર જ હોય કે કોણ ચિયો ચેટલામ છે એમ. બધી ખબર જ હોય. ચમ ખબર ના હોય? તમે મારા માટે શું કરો છો, હું તમારા માટે શું કરું ખબર ના હોય? ખબર જ હા એટલે એવી વસ્તુ છે. રોનક ચલો આ મસ્ત છે. હવે તારો અંતરો આવશે હો. અંતરો ચલો ગાજે હો. હા ચોપડો બારે. ચોપડો બાર હું કહું શબ્દો. કહી દે લાઈન. બોલજો અર્જુનલાલ માઇકમાં. અમે સપને ના વિચારાય રહ્યો શબ્દો આપણે અમે સપને ના વિચાર્યો એવા કામ થઈ જાય રે મારા બાબારી. અમે સપને મગાઈ જાય છે. વાહ હીરો મારો બાબારી આવી સપનામાં કઈ જાય છે. બધું યાર મારા પારખા લે છે કે શું? હે મારા પારખા લે છે કે શું? ના ના એમ સારું ચાલ ગાજો તાર. નામ રોશન કરશે કરાવો ભાઈ ભગત. સાચી ગયા હતા ને અમે પહેલી વાર આયા ને પહેલી વાર વાઈને જ્યાં ને બરોબર આ તો ગ્રોમાપીર ના લેખ હશે અને એ લેખ ની કહાની આખી આપણે બતાવી છે. બરોબર
કે આપણે કેવી રીતે નાખે અમે 120 કિલોમીટર તો શું કમાઈએ હા શું કમાવો વાત સાચી. કોઈ આ મિનિંગ કોક નહીં અમારા ને તમારા કોક લેખ હશે આગળ કોઈ ફોન કરેલું હશે. હમ. અને જે પહેલી વાર મળ્યા હતા લાગતું નતું કે અમે અમના ઘેર મને 12 મહિના પહેલા સપનું આવ્યું ખોટું બોલતો રામાપીની સોગન ભક્તિની સોગન મને અર્જુનભાઈ ગબ્બરભાઈ ત્રણ ભાઈ આયા ને દિવાળી પહેલા તો મને એમ થયું કે મારા ઘરે ચાહે પછી આ તો મને સપનું ખોટું પણ આ સત્ય પડ્યું એટલે હું આવું દોડી દોડી મને તમારી લાઈન મને મસ્ત ગમે રામાપીની એટલે હું રામાપીનો ભગત હું બહુ દોડીને આવું ત્યાં હમ. ને આ સપનું મારું સાચું પડ્યું મારા ઘરે એક વખત ખાલી સા ના પીવું તો કઈ ખાલી આવીને જતા રહી મારી ઈચ્છા એટલે મને સપનું પૂરું થઈ ગયું ના આવશું મેન વસ્તુ એ. બોલો રામસા પીરની જય. બોલ્યા એટલે આવશું ચા પાણી હું કોણ તારની ભક્તિ કરવા આપી હે? આ તો મને અર્જુનભાઈ રાતે તકલીફ થાય મટી ગઈ ને આમ થોડી ઘણી જિંદગી કહી દે કે રામાપીર ધારે તો કોઈ દી ઈ તકલીફ નહીં થાય તમને મારું સપનું સાચું પડ્યું એટલે હું ના તો કેવડો મને નહીં ખબર નથી કે અરે આવવાના મેં કીધું ભરતભાઈ ની જાય આવતા હશે કદાચ. આ તો જોયા તા ખબર પડી કે ભગવાન જોયા તા હું તો પડચો તો વાયન જઈ એટલે પેલા દાડે હું તમને ગોતેલો જ નહીં અર્જુનભાઈ ખબર નહીં તો 2 દાડા પાણી વારતો હતો તમને ખબર પડી ગઈ તમે આ ખબર એ ભાઈ કે બાઇક લઈને આડો ફરે તમને ક્યાં ના લે હા કોઈ ફરે તો સેલ્ફી લીધેલો આ તો ખબર હે? ઓવે. આપણે મને પેલા તરત સમાચાર મળ્યા હતા તમે ક્યાં કરતા હવે પાણી વારતો વારતો જ્યાં આવું પછી બીજા દાડો થયો ને તરત હાથ જાય ને અમે પાણી પડી ને તરત અમૃતભાઈ ને ફેર થતી કાંઈ ના ખબર પડી તો મને કે કાલ કે પતંગ ચડાવવાના હે આ બેલા હે 8-10 બેલવાના હે મેં કીધું હેડો ઈ દાડેથી સેવા ચાલુ કરી દીધી હોય એને કે જાણો. માલ બનાવીને ચાલુ કરી આ કામ તો કોઈ બહુ ગમે સેવાનું છે આપડા અહીંયા આયા હે અને આ તમે અઠવાડિયેથી આવો છો ને અઠવાડિયેથી એને ઈ સતત તમે ના આવો ને તો એની હાજરી હોય કોમમાં. એમ હા. પણ તમે કોમ એકે દાડો બંધ નહીં રહે ના હમણાં તમારા ઉપર રોષ થઈ ગયો તમે તમને પૈસા આલતો ખબર હા તમે મારે લેતા ના લેવાય ને. મારા ધણીએ મને આવું સપનું આલ્યું હોય હું ભૂસ્યો હોય ને તો ના લો ખાવાના હોય ને કાલ અમારા ઘરના તમે ભેરા છે ચાર પાંચ ઉબેટ હોય અંગ્રેજ ની પેદાશ કહેવાય કોઈ બી શું કહેવાય અંગ્રેજી. આ શબ્દ માં ના બોલવો જોઈએ પણ બોલવો પડે હોય તો કહેવાય એમ હા ભાઈ ભાઈ નો કે દેશ દેશમાં ગમે તેનો વિરોધ કરે ને ઈ ટાઈપ નું કહેવાય એટલે એવા છે ઘણા બધા એટલે ભટ્ટજીને એમને હારા કાર્ય આપણે હો કરવાની ના દેખાય ના દેખાય એક ખરાબ કરો દેખાય. એમને એક જ હંમેશા માટે એમના જો મચ્છર છે હમ. મચ્છર ગાયના ઓસળે બે તો એના અંદર દૂધ હોય કે નહીં હોય ને પણ એ લોહી પીવા જ આવ્યો છે લોહી પીવા જાય હવે. એને દૂધ ગમે ના ગમે. નહીં અને ગટરમાં સેન્ટ નાખો તો ભૂંડને લાગે છે ચેક હવામાન બગાડ આપણે હવે તારી હારી સાઈન આવશે શું શબ્દો છે યાદ છે ભાઈ બોલજો અર્જુનલાલ શબ્દો એક ગરીબ દુખિયાનો હાથ પકડ્યો રાજી થાશે મારો રો હું દુઆ કરું અંતરથી ના અટકે તારા કો બોલજે ભાઈ તમારું થાશે ઓય કે દુખિયાનો હાથ પકડ્યો રાજી થાશે મારો રોમ રે હા ગાજે હો કેવું આવે જોઈ લે ગાજે બંચમ થઈ જાય છે કે હુઈ ગયો ભૂખ નહીં લાગી ના ના ઓય ઓય કાધું નહીં ચલાવ આજે ભાઈ ખાવાનો ટાઈમ થઈ ગયો હે તો ખાવાનું પેલા પછી ગાવાનું હો ને શું કીધું ખાવાનું પેલા પછી ગાવાનું હો, ચલો અરે ના ગોઠે ભાઈ હમણાં જાઓ અને એને જગ્યા મળી ગઈ છે જેવી ખબર રોમાપીર ની દયાથી જેવી તેવી નહીં સમય આવે એટલે બધું ચલો અંતરો ભયા અંતરો રાજા મસ્ત પણ ફરી હો વાહ
જાનકી ઠાકોર નું ભેળો ગીત કરવું જો તમારે જાનકી ઠાકોરે મસ્ત ગાય. હવે શું શબ્દો આયા? છેલ્લું બે કસ વાંચેલું. આખી સાઈન બાજી છે ને એની. ઓહો સાંડેવાજી. શું આવ્યું? તમે આયા સાંડબાજી, તમે આયા ને હૈયું રાજી થઈ ગયું. તમે આયા ને હૈયો રાજી થઈ ગયું. તમારા લીધે અમારું ઘર થઈ ગયું. ઉભો રહેજો એકવાર ગાજે. તમે રે આયા ને હૈયું રાજી થઈ ગયું છે, તમારા લીધે મારું ઘર થઈ ગયું છે. વાહ, ચાલશે સ્ટાર જબ્બરો. બૂમ પડાવજો. બૂમ પડાશે. તમે હોય એટલે વાંધો આઈ જાઓ, ખાઈને બાકીનું કરીએ. હો? જય બાબારી મિત્રો, આ ચેનલ બધા આ ટાઈપના જ વિડીયો આવશે અને શું નવું નવું કરવાના છે એ પણ વિડીયો આવશે. જય બાબારી. કેવી મજા આવી? એક નંબર. દિલ ખુશ થઈ ગયું. હા. બહુ સરસ. વિડીયો પણ બહુ સારો બન્યો. જય બાબારી.